ગોંડલિયા સાહેબ અને એમના આગ્રહને લીધે બગસરામાં રામકથા થયેલી અને આટલો મોટો પરિવાર આપણો અહીંયા રહે છે. મને આપ સૌને, આપને તો આનંદ હોય જ, પણ આપ સૌને આ રીતે મળવાનો મને પણ આનંદ થાય છે. વર્ષો પહેલા રામાનંદી સાધુ પરંપરાના હરિકૃષ્ણ બાપુ જે કેશોદ પાસે રહે અને એ વખતે કબીર પંથના વિજયદાસજી બાપુ સાહેબ મહંતજી, એમણે ત્રણેય પાંખનું એક સંમેલન સિમરોલી રાખેલું. જુનાગઢ અને કે પહેલાની વચ્ચે સિમરોલી, અને ઘણા વર્ષો થયા. અને એ વખતે ત્રણેય સમાજ ભેગો થયેલો. આજે પણ કાલે અમુક આપણા સમાજના વડીલો મળવા આવ્યા ત્યારે કહેતા હતા કે ત્રણેય પાંખના સાધુઓ ભેગા થઈને મળીશું, એનો મને આનંદ છે. ત્યારે મેં કહેલું કે વૈષ્ણવ સાધુ સમાજ, રામાનંદી સાધુ સમાજ અને ગોસ્વામી સાધુ સમાજ, એને એક સૂત્રમાં જો બાંધવા હોય તો આપણા ત્રણેય સમાજ એમાં એક સત્યમ છે, એક શિવમ છે, એક સુંદરમ છે. રામાનંદી સમાજ રામ ઉપાસક છે. આપણે બધા જ રામ ઉપાસક છીએ અને રામ સત્ય સ્વરૂપ છે. એટલે રામાનંદી સ્વરૂપ સમાજ એ સત્યમ છે. ગોસ્વામી સમાજ એ શિવ ઉપાસક છે. દશનામ એ શિવ ઉપાસક છે, એ શિવમ છે. અને વૈષ્ણવ સમાજ એ મોટે ભાગે કૃષ્ણ ઉપાસક છે અને કૃષ્ણ બહુ સુંદર છે. એટલે આ ત્રણેય સમાજ એક સત્યમ છે, એક શિવમ છે, એક સુંદરમ છે. આ સૂત્ર આપણને બધાને બાંધી રાખે. આ સૂત્રમાં આપણા ત્રણેય સમાજના પારા હંમેશા પરોવાયેલા રહે અને આ એકતા કાયમ રહે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના.